અંજાર તાલુકાના દેવળિયા ગામે લગભગ 450 વર્ષ જૂના શ્રી લોટેશ્વર મહાદેવ મંદિરના 8મા પાટોત્સવ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે વૃક્ષારોપણ, સાંજે મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે ધર્મસભા તથા સંતવાણીનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં 51 જોડલાઓ દ્વારા પાર્થિવ લિંગનું પૂજન કરવામાં આવ્યું। સવારના 11 કલાકે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં 1500 રોપાઓનું વાવેતર કરાયું। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બીલીપત્રનું છોડ વાવીને વૃક્ષારોપણનો શુભારંભ કરવામાં આવ્યો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે અલગ અલગ રોપાઓનું વાવેતર કરાયું। ત્યારબાદ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનું અને ઉપસ્થિત મહેમાનોનું સંસ્થા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। અંજારના ધારાસભ્ય સાથે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, સીડ ફાઉન્ડેશન ગાંધીનગરના મહામંત્રી ઇન્દ્રસિંહ બારડ, અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા ઉપસ્થિત રહ્યા હતા। આયોજનની સમગ્ર વ્યવસ્થા ભાવેશભાઈ લોધરિયા, પરેશભાઈ માલસતર, અજયભાઈ દાદલ, પ્રવીણભાઈ સોની સહિતનાઓએ સંભાળી હતી।